રાજ્યમાં સરકારી શાળામાં અપાતા શિક્ષણને લઈને વારંવાર સવાલો ઉઠતા રહે છે અને વારંવાર શાળાઓમાં ક્યારેક શિક્ષકો ભણાવતા નથી, ક્યારેક આવતા નથી, ક્યારેક શાળામાં બેસીને ઘરકામ કરે છે, આવા આરોપ લાગતા રહે છે, વિડીયો પણ સામે આવતા રહે છે। પરંતુ આ બધા વચ્ચે ખેડાના રામોલ હાઈસ્કૂલ એક વિવાદમાં આવી છે અને એની પાછળનું કારણ એ છે કે પ્રિન્સિપાલે પોતાના લગ્નમાં જવાનું હતું અને એટલા માટે એણે શાળાના બાળકોને છૂટા કરી દીધા। 3 કલાક વહેલા બાળકોને છૂટા કરી દેતા વિવાદ થયો। 10:30 નો સમય છે, એમ 5 વાગે છૂટી ગઈ। આજે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો સમય હતો અને કેટલા વાગે છોડી ગયા? 7:30 જવાનું હતું, 9 વાગે છૂટા થઈ ગયેલા। સાહેબના બેબી લગ્ન હતું તેથી શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવામાં આવેલી નથી। વ્યક્તિગત કારણોસર જો એમને શાળાનો સમય ટૂંકાવીને વિદ્યાર્થીઓને રજા આપી હશે તો એ બિલકુલ ઉચિત નથી અને નિયમ સાથે સુસંગત પણ નથી। એમને લેખિત ખુલાસો એમને રજૂ કરવા જણાવેલું છે તાત્કાલિક ધોરણે। વિષય ખૂબ ગંભીર છે એટલે સત્વરે એમનો ખુલાસો મેળવી અને ખુલાસો જો ગ્રાહ્ય ન રહેવાના સંજોગોમાં તેમના વિરુદ્ધ નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ખેડા જિલ્લાના વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલ વિવાદમાં આવી છે। પહેલા તો આપણે આ હાઈસ્કૂલ બતાવી દઉં। આ રામોલની અંબાલાલ બાવાજી એટલે કે એબી હાઈસ્કૂલના નામથી ઓળખાતી આ હાઈસ્કૂલ છે, જે હાઈસ્કૂલ એટલા માટે વિવાદમાં આવી છે કારણ કે આ હાઈસ્કૂલનો જે શિક્ષણ કાર્યનો જે સમય હતો તે સમય સવારે 7:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધીનો હતો, પરંતુ શિક્ષક અને પ્રિન્સિપલ દ્વારા મનસ્વી નિર્ણય કરીને આ જે શાળાના શૈક્ષણિક કાર્યનો સમય જે હતો તે બદલીને સવારે 9:30 વાગ્યાની આસપાસ તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા અને તમામ જે ગેટ દરવાજા છે તેને તાળા લગાવી દેવામાં આવ્યા। જ્યારે આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ વાત કરતા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આજે દરરોજ જે શાળાનો સમય હોય છે તે સમય 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો 5 વાગ્યા સુધીનો સમય હોય છે, પરંતુ આજે જે સમય છે તે સમયમાં ફેરબદલ કરવામાં આવી છે। કરુણેશ પંચમેદી, સંદેશ।